આજના વિડીયોમાં આપ સૌનું બહુ ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોશું કે આ જે આપણે દોરાની રીલ હોય, આપણી કોકડી બોબિન હોય છે, એ બધા અમુક વાર આ વધારે ખરાબ છે, આવી રીતના બેસી ગયા હોય। અમુક આમાં સારા બી છે, સમજી લો ને કે આ જ છે સૌથી વધારે ખરાબ। તો આવી રીતે બેસી ગઈ હોય તો આપણે એને કઈ રીતે વાપરી શકીએ। તો આવી રીતના ખાલી આમ બેસી ગઈ હોય તો એને તો ઘણી વખત આપણે આમ દબાવીએ તો સરખી થઈ જતી હોય, પણ આ જે છે આપણી કોકડી મતલબ રીલ, એને દબાવવાથી સરખી થશે નહીં। તો આને કઈ રીતે અહીંયા આપણે રાખી અને યુઝ કરવી, કેમ કે આપણે આની અંદર બી જે મશીન છે એમાં બી લગાવી અને આમ ફેરવીએ તો આ ફરશે નહીં, ગોળ ગોળ આવી રીતના અટકી જશે અને દોરા આપણા તૂટી જાય છે। તો આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો એના માટે આપણે જરૂર પડશે એક તો બોલ પેન અથવા એક પેન્સિલની। તો આપણે 2 રૂપિયા વાળી પેન આવે છે જેમાં રિફિલ નથી આવતી, અથવા તો આપણી પાસે પેન્સિલ છે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે રાખી અને આ જે આપણી રીલ બેસી ગયેલી છે એમાં સૌથી પહેલાં તો એન્ટર કરવાની। અને એક વાત ધ્યાન રાખવાની કે આમાં દોરો પણ ઘણી વખત એવું હોય કે અહીંથી આમ નીકળી જવાના ચાન્સ રહે, એટલે થોડી એન્ટર થઈ જાય પેન એટલે આવી રીતના આમ દોરાને બહુ છેડવાનો નહીં। અને આપણી જે રીલ છે ખાલી એ જ રીલમાં જ ટચ કરવાનું। આ બાજુથી અડધી પેન ગયેલી, હવે આ બાજુથી પછી આગળ નહોતી જતી, એટલે હવે આ બાજુથી નાખવાની બીજી સાઈડથી, એટલે આખી પેન આમાં નીકળી જશે। આખી પેન નીકળી જાય એટલે પેનને અંદર જ રાખી અને પછી આને રીલને થોડી આમ દબાવવાની, જેથી કરીને થોડી સીધી થાય આ જે એકદમ બેસી ગયેલી હતી એ રીલ। તો આવી રીતના સીધી કરી લેવાની। એના પછી હવે આપણે એક રિફિલ વાળી પેન જોશે, આ રિફિલ વાળી પેન। તો રિફિલ વાળી પેનને શું કરવાનું કે આની અંદર નાખી પહેલા સાદી પેન નાખવાની, અને તો પણ પાછું આ બેસી ગયું છે, પણ હવે આ રિફિલ વાળી પેન પણ જતી રહેશે આમાં। આમાં આ સાઈડ રબર છે એટલે રબરને લીધે જતી નથી, તો રબર આપણે કાઢી નાખવું હોય કાઢી નાખવાનું, અથવા બીજી સાઈડથી નાખી દેવાની પેન, તો બીજી સાઈડથી ઇઝીલી આવી ગઈ। હવે આને શું કરવાનું કે આટલી પેન આવી જાય પછી અહીંયાથી બંને સાઈડથી પેનને કાપી નાખવાની ચાકુથી અથવા ગમે તે વસ્તુથી। એટલે મારી પાસે એવી એક તૂટેલી પેન છે જ, એ હું તમને બતાવું। આ રહી, આ તૂટેલી પેન એક છે મારી પાસે। અને બીજું ધ્યાન રાખવાનું કે આમાં જે અહીંથી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, ત્યાંથી બંને જગ્યાએથી કટિંગ થઈ ગયેલી હોવી જોઈએ। તો આ જે તૂટેલી પેન છે મારી પાસે, કે હું આમાં નાખીને બતાવું। તો આની અંદર આખી રીલની અંદર આવી ગઈ છે। હવે આ પેન આની અંદર જ રહેવા દેવાની આવી રીતના, અને પછી આપણે આને અહીંયા લગાવી દેવાની, પેન અંદર રહેવા દેવાની। હવે જો હું બતાવું, હવે આપણે આને યુઝ કરશું આની અંદર, અથવા આપણે આવી રીતનું સાદું મશીન હોય તો એમાં પણ ચાલશે, આટલી લાંબી પેન હશે તો। તો આનો છેડો ક્યાં છે, અહીંયા છેડો આ રહ્યો। હવે આને આપણે આમાં રાખશું અને ગમે એમ યુઝ કરશું તો આસાનીથી ઇઝીલી એકદમ ગોળ ગોળ આ ફરશે, જેવી રીતના આપણી આ નોર્મલ રીલ હોય એ ફરે એવી રીતે જ। બાકી આમ નહીં કરીએ તો આ જે આવી રીતના બેસી ગયેલી હશે અહીં અટકી જશે અને આસાનીથી આમ ગોળ નહીં ફરે। જો આમ થોડોક દોરો ખેંચીએ તો બી ફરે છે, એટલે આપણે આ મશીનમાં ચલાવશું તો ઇઝીલી જે નોર્મલ આપણે ચલાવતા હોય એવી જ રીતે ચાલશે। તો આ એક નાનકડો એવો વિડીયો હતો। ઘણા લોકોને આ વાતની ખબર હોય છે, ઘણા લોકોને નથી ખબર હોતી, તો આટલી નાની વાત માટે હેરાન થતા હોય છે, તો એના માટે આપણે એક નાનકડો એવો વિડીયો બનાવેલો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો। સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।